90 શબ્દ ઝડપ. ફરિયાદ પક્ષે સુમિતભાઈ અંબારામ ચાવડાને તપાસેલ છે. તેમની જુબાની જોઈએ તો તેઓ આ ગુનાના ભોગ બનનાર છે. તેઓ પોતાની જુબાનીમાં જણાવે છે કે સને 2019માં ગુજરાત કોમર્સ કોલેજમાં BComમાં અભ્યાસ કરતા હતા. બનાવના દિવસે તેઓ ગુજરાત કોમર્સ કોલેજ પાસે આવેલ AMTS સ્ટોપ ખાતે બસમાંથી ઉતરેલ. તે વખતે તેમના મિત્રનો ફોન આવેલો, જેથી તેમણે પોતાના મિત્ર સાથે વાત કરવા માટે ફોન ખિસ્સામાંથી બહાર કાઢીને વાત કરી રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી 2 ઈસમો બાઇક ઉપર આવેલા અને હાથમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગી ગયેલા. આરોપીઓ કાળા કલરના સ્પ્લેન્ડર બાઇક ઉપર આવેલ હતા. તેઓ બાઇકની પાછળ દોડેલ, પરંતુ આરોપીને પકડી શકેલ નહીં. ત્યાં એક માણસ બાઇક લઈને ઊભો હતો. તેણે પોતાનું બાઇક હંકારીને ચોરનો પીછો કરેલો. તેઓ ગુજરાત કોલેજની પાછળ આવેલા 4 રસ્તા પર પહોંચ્યા ત્યારે મોબાઈલની ચીલ ઝડપ કરનાર ઈસમોનો અકસ્માત થયેલો જોયો અને એક આરોપી ત્યાં પડેલ હતો. ત્યાં પહોંચીને પોલીસને ફોન કરીને બોલાવેલ. પોલીસ ત્યાં આવી ગયેલી. જે વ્યક્તિ બાઇક ચલાવતો હતો તેના પગમાં ઈજા થયેલી હતી. ત્યારબાદ પોલીસ આરોપીને પોલીસ સ્ટેશને લઈ ગયેલ. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવેલી. ત્યારબાદ પોતાનો મોબાઈલ ફોન અદાલતમાંથી છોડાવેલો. તેઓ કોર્ટમાં હાજર આરોપીઓને ઓળખી બતાવે છે. ફકરો: આ કેસમાં ફરિયાદી અને ભોગ બનનાર સુમિત ચાવડાની જુબાનીનું મૂલ્યાંકન કરીએ તો મોબાઈલ ચીલ ઝડપનો બનાવ બન્યો હતો. ફરિયાદીની જુબાની મુજબ બનાવ બન્યો ત્યારે તેઓ પોતાના મિત્ર સાથે હતા, જ્યારે ભોગ બનનાર સુમિત ચાવડાની જુબાની મુજબ ફરિયાદી તેમની સાથે ન હતા, પરંતુ બનાવ સમયે ફરિયાદીનો તેમના ઉપર ફોન આવેલો. આમ બંને સાક્ષીઓ વચ્ચે મહત્વની બાબતે વિરોધાભાસ રેકર્ડ પર આવેલ છે. ફકરો: બંને સાક્ષીઓ પોતાની જુબાનીમાં બનાવની તારીખ અને વાર જણાવતા નથી. બંનેની જુબાની જોઈએ તો બનાવ બન્યા પછી આરોપીઓનો પીછો કરવામાં આવેલો અને આરોપીઓને અકસ્માત થતાં તેમને પકડી લેવામાં આવેલા. પરંતુ 2 સાક્ષીઓ પૈકી કોઈ પણ સાક્ષી પોતાની જુબાનીમાં સ્પષ્ટતા કરતા નથી કે બનાવ પછી થોડી જ વારમાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા હોય તો આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન કેમ પરત લેવામાં આવ્યો નહીં. આરોપીઓની ધરપકડ કરનાર પોલીસ કોન્સ્ટેબલની જુબાનીમાં પણ આરોપીઓ પૈકી કોઈ પણ આરોપીની અંગ જડતીમાંથી સુમિત ચાવડાનો મોબાઈલ ફોન મળી આવ્યો હોય તેવી હકીકત જાણવા મળેલ નથી. ફરિયાદીની જુબાની મુજબ બનાવવાળી જગ્યાએથી ઘણા દૂર અંતરે આરોપીઓનો અકસ્માત થયો હતો. જો આરોપીઓએ જ મોબાઈલની ચીલ ઝડપ કરી હોય તો તેમની અંગ જડતીમાંથી મુદ્દામાલ મોબાઈલ ફોન ચોક્કસ મળી આવવો જોઈતો હતો. પરંતુ પોલીસ કોન્સ્ટેબલ પોતાની જુબાનીમાં આરોપી પાસેથી મુદ્દામાલ મોબાઈલ ફોન મળી આવ્યો હોય તેવી હકીકત સ્પષ્ટપણે જણાવતા નથી.